આપણે આજના દિવસે એ લેસન રાખવું છે. એ કોઈ નહીં ક્યારેય વાત કરવી નથી ને સાંભળવી નથી. મહિમાની વાતો કરો, નિષ્ઠાની વાતો કરો, ભગવાનના સંબંધની વાતો કરો. કોઈ નેગેટિવ વાત કરવી નથી ને સાંભળવી નથી. જે આપણા આત્માને બગાડે એ વાત કરવી નથી ને સાંભળવી. એટલે ગુણાત્મક સ્વામી પહેલાં કે તું જીવતો આવ્યો. શું કહ્યું? આપણે જીવતા રહેવું છે. આપણે જીવતા રહેવું છે. એટલે આ પ્રસંગ મને ખૂબ ગમે એટલે પછી મેં તમારે આગળ શેર કર્યો. પ્રસંગ સરસ છે. આપણે બધાએ જાગૃત રહેવાનું છે. આજે ગુણાત્મક સ્વામીએ કેવો સમાજનું સર્જન કર્યું. એ સમાજના આપણે બધા મેમ્બરો છીએ. આપણે પણ વહેલા સથવારા જેવા થવાનું છે.